હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું લીલી મકાઈનો ચેવડો. વરસાદમાં ખાવાની બહુ મજા પડે છે અને એકદમ ઝટપટ બનીને તૈયાર થાય છે. તો તમારો ચેવડો જો સારો ન બનતો હોય તો તમે આ રીતથી તમે જરૂરથી ટ્રાય કરજો. બાળકોથી લઈ મોટા બધાને જ ભાવશે. તો ચાલો બનાવીએ. તો મેં અહીંયા 1 કિલો જેટલી મકાઈ એટલે કે 3 નંગ જેટલી મકાઈ લીધી છે અને આ રીતે ચપ્પુની મદદથી આ રીતે આપણે અધકચરા દાણા કાઢી લઈશું. તો થોડો દાણાનો ભાગ વધારે હશે તો ખાવામાં બહુ સારો એવો ટેસ્ટ આવે છે ચેવડામાં. તો આ રીતે આપણે મકાઈના દાણા કાઢી લઈશું. તો અહીંયા અમેરિકન મેં મકાઈ લીધી છે, જે ખાવામાં થોડી સ્વીટ સાઈડ હોય અને બાકીના પાર્ટને આ રીતે આપણે છીણીની મદદથી, મોટા હોલવાળી છીણી હોય એનાથી આપણે આ રીતે ઘસી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે. તો એ જ રીતે હું બધી જ મકાઈને આ રીતે દાણા કાઢી લઈશ, છીણી લઈશું. એટલે બહુ સારો એવો ચેવડો તૈયાર થશે. તો તમારે ક્વોન્ટિટીમાં જે રીતે બનાવવો હોય એ રીતે તમારે મકાઈ વજનમાં લેવાની. તો મેં અહીંયા દાણા પણ કાઢી લીધા અને દાણા છીણી પણ લીધા છે. હવે વઘાર કરીશું. તો કડાઈમાં 1 નાની ચમચી જેટલું ઘી અને 1 ટીસ્પૂન જેટલું તેલ બંને ઉમેરી સારી રીતે ગરમ થાય ત્યાં સુધી થવા દઈશું. 1 મોટી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું. સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. બંને સારી રીતે તતડવા લાગે, ફૂટી જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો કલર ચેન્જ થઈ ગયો. હવે આપણે એમાં લીલા મરચાં, તો તીખાસવાળા તમારે લેવા હોય તો એ રીતે તમે લઈ શકો છો. તો મેં અહીંયા 2 મરચાંના ટુકડા રીતે કરી ઉમેરી દીધા. 6 થી 7 મીઠા લીમડાના પાન અને આદુને મેં છીણીને ઉમેરી દીધું. તો એક નાનો ટુકડો આદુ લેવાનો અને એકદમ સારી રીતે આપણે સાતળી લઈશું. તો આદુની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. તો એકદમ સારી રીતે સાતળવાનું. તો તમારા ઘરમાં જે રીતે તીખાસ ખવાતું હોય એ રીતે તમે મરચાં લઈ શકો છો. તો મેં અહીંયા થોડા મોળા મરચાં લીધા છે, બાળકો ખાવાના છે એ રીતે. હવે આપણે મકાઈનો જે છીણેલી હતી એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની અને અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો તમે દેશી મકાઈ પણ લઈ શકો છો, પણ આ અમેરિકન મકાઈનો ચેવડો બહુ સારો એવો ટેસ્ટી અને એકદમ જ બાળકોને ભાવે એવો બનશે. એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો 2 થી 3 મિનિટ માટે મેં આ રીતે ખુલ્લું સાતળ્યું છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની છે અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકીને 3 મિનિટ માટે થવા દઈશું. તો લગભગ 3 મિનિટ જેવું થાય એટલે આપણે પાછું એકવાર મિક્સ કરી દઈશું. તો થોડું ડ્રાય જેવું થઈ ગયું, મકાઈનું પાણી હતું એ. હવે આપણે એમાં 1/4 કપ જેટલું દૂધ ઉમેરી દઈશું. તો દૂધની જગ્યાએ તમે પાણી પણ લઈ શકો છો. જો દૂધ ઉમેરશો તો એકદમ સારો એવો ક્રીમી ટેસ્ટ આવે છે. જો તમને વિરુદ્ધ આહાર જેવું થાય તો તમારે પાણી ઉમેરવાનું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને ફરી પાછું ઢાંકીને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. તો લગભગ અહીંયા 4 મિનિટ જેવું થઈ ગયું છે. એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો થોડું ડ્રાય જેવું થઈ ગયું છે, મિક્સ કરી લેવાનું. તો દૂધ ડ્રાય જેવું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું ઉમેરી દીધું છે. તો નમક તમારે જે રીતે ઉમેરવો એ રીતે તમે ઉમેરી શકો છો. સાથે 1/4 ટીસ્પૂન જેટલી ખાંડ. તો સ્વીટ સાઈડ હોય મકાઈ એટલે તમારે ઉમેરવી હોય તો જ ઉમેરવાની અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. તો તમે લીંબુ સર્વ કરતી વખતે પણ ઉમેરી શકો છો અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ખાંડ તમે ઉમેરશો તો ખટમીઠો ટેસ્ટ આવશે અને મકાઈ પણ થોડી નેચરલી ગળપણ હોય તો તમે ના ઉમેરો તો પણ ચાલે. ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું અને ફરી પાછું આપણે ફરી મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો મકાઈનો ચેવડો એકદમ સારો એવો ડ્રાય થઈ ગયો છે. હવે લાસ્ટમાં આપણે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. તો આ ચેવડો ખાવાની બહુ મજા આવે છે, ચટપટો અને
ટેસ્ટી એવો બને છે. તો વરસાદની સિઝનમાં મકાઈ ખૂબ જ અવેલેબલ હોય છે ત્યારે તમે બનાવીને ખાઈ શકો છો. બાળકો તો માંગી માંગીને ખાશે અને બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે. તો ગરમા ગરમ ચેવડાને આપણે સર્વ કરી લઈએ. તો આ ચેવડા સાથે તમે લીંબુ પણ સર્વ કરી શકો છો. તો ઇન્દોરમાં આ ચેવડાને ભુટેકા ગ્રીસ કરીને કહેવાય છે અને ગુજરાતીઓ ગુજરાતી મકાઈનો ચેવડો કહે છે. ઉપરથી આપણે થોડો ચાટ મસાલો છાંટીશું એટલે ચાટનો એવો ચટપટો ટેસ્ટ આવશે. નાયલોન સેવ ઉમેરી દઈશું. સાથે થોડા લીલા ધાણા અને દાડમના દાણા ઉમેરી દઈશું. તો તમારી પાસે જે પણ હોય તે તમે ઉપરથી ઉમેરીને સર્વ કરી શકો છો. તો વરસાદમાં ખાવાની બહુ મજા આવશે. તો જરૂરથી ટ્રાય કરજો. તો આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો. આવજો.